સુરતમાં એસટી બસ ચાલક બાદ હવે શહેરમાં ફરી એકવાર 108 એમ્બ્યુલન્સની બેદરકારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને મૂકીને પરત ફરતી 108 એમ્બ્યુલન્સ વારંવાર રોંગ સાઇડનો ઉપયોગ કરતી હોવાનું સામે આવતા શહેરમાં નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. એક જીવને બચાવવા બીજાના જીવ સામે જોખમ ઊભું થતા આવા એમ્બ્યુલન્સ ચાલક સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. પ્રાથમિક સારવારો માટે બનાવવામાં આવેલી આ સેવા જ્યારે ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતી જોવા મળે ત્યારે માર્ગ અકસ્માતની ભીતિ વધી જાય છે. શહેરવાસીઓનું કહેવું છે કે 108 એક પ્રાથમિકતા ધરાવતું વાહન છે, પરંતુ ઇમરજન્સી સિવાય રોંગ સાઇડનો ઉપયોગ બિલકુલ યોગ્ય નથી. સામાન્ય લોકો રોંગ સાઇડ ચાલે તો પોલીસ તાત્કાલિક દંડ ફટકારે છે, તો પછી 108 માટે અલગ નિયમ કેમ? શું આવા બેફામ એમ્બ્યુલન્સ ચાલક સામે કાર્યવાહી કરવામાં કાનૂનના હાથ ટૂંકા પડે છે? ઘટનાને લઈને લોકોમાં નારાજગી ઊભી થતા હવે પોલીસ તંત્ર અને 108 મેનેજમેન્ટે ઘટનાને ગંભીરતાથી સમજી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ એવી પણ માંગ ઉઠી રહી છે.